इतना टफ है यार गुजराती में बोलना बिकॉज इज इंग्लिश वर्ड કઈ સારું નહીં લાગતું આજે કોઈ મૂકું है ना મને બહુ awkward ફીલ લાગે કોઈ કીધું ગુજરાતી બોલવાનું તો બોલવાનું એ ખબર ચાલવા બંધ થઈ ગયો મેં જોયું હલા મેં તો ગભરાઈ ગયો નકોલા કઈ પાછું કોઈ જોયું સ્વિચ ઓફ થઈ ગયો કેમેરા આવે તો હિન્દી બોલી નીકળી જાય છે. ઊંઘી ગયેલી બોરી તો અમે તો હજુ ઊંઘવાના બાકી છે હજુ ખાય અગર આવા ગુજરાતી વ્લોગ્સમાં મજા આવી હોય ને તો કોમેન્ટમાં જરૂર લખજો કે તમે ગુજરાતીમાં જ વ્લોગ બનાવો તો કાલથી આપણું દેશી ચાલુ થઈ જશે ગુજરાતી હું ગુજરાતી છે ને વધારે શીખી લઈશ. કેમ છો મિત્રો, ફરી આપનું સ્વાગત છે મારી ચેનલમાં. નવા ના ટફ है यार गुजराती में बोलना, वैसे तो मैं गुजराती हूँ. वंस अगेन हेलो, કેમ છો? હેલો થોડી ના आता है, હેલો ઇટ્સ ઇંગ્લિશ વર્ડ. ઓકે, કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. નહીં, ગલત. કેમ છો મિત્રો, તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજે એક ચેલેન્જ છે મારા માટે. આજનો વ્લોગ હું બનાવીશ ગુજરાતીમાં. हर रोज नहीं आता, सॉरी दररोज यस दररोज હું બનાવું છું હિન્દીમાં. બટ આજે મેં વિચાર્યું છે કે આજનો વ્લોગ સ્પેશિયલ બનાવીશ ગુજરાતીમાં. ઘણા લોકોએ મને કીધું હતું કે ચૈતાલી એકવાર તો ગુજરાતી વ્લોગ બનાવો બીકોઝ ઇઝ ઇંગ્લિશ વર્ડ. પરંતુ યાર ઓ માય ગોડ, મને કેમ સમજમાં નથી આવતું, મને કઈ સમજ નથી પડતી શું બોલવાનું છે. એમ તો મેં ગુજરાતી બોલું છું મસ્ત એવી, બટ અત્યારે કેમ ખબર નહીં બોલાતું નથી. હા, ઘણા લોકોએ મને કીધું હતું કે તમે યાર મેં કેમ આવું કરું છું. યસ, ઓકે, ચલો રિપીટ. ઓકે, ઘણા લોકોએ મને કીધું હતું ચૈતાલી ગુજરાતીમાં વ્લોગ બનાવો તો વધારે મજા આવશે બીકોઝ અમે લોકો ગુજરાતી ફેમિલીથી છે એન્ડ ગુજરાતી છે, ગુજ્જુ છે एंड सूटीज की नहीं हिंदी क्यों चालू कर रही हूँ मैं यार बीच में. तो गुजराती जब हिंदी बोलते हैं ना तो हिंदी में भी गुजराती टोन आ जाता है, तो गुजराती ही होता है. बट इंग्लिश या हिंदी बोले तो वो गुजराती वहाँ पे ऐड हो जाता है. सो लेट्स સી નહીં આવે, શું આવે? ચાલો હવે ચાલુ કરીએ આપણે ગુજરાતીમાં વ્લોગ. આજે તો મમ્મીને પણ મજા આવી જશે બીકોઝ મમ્મા કો મેં बिकॉज मम्मी ने भी हर बार હું એવું કહેતી હોઉં કે મમ્મા ગુજરાતી બોલતા હોય ને તો હું એવું બોલું કે મમ્મા હિન્દીમાં બોલો ને બીકોઝ મેં હિન્દીમાં બનાવું છું વ્લોગ. તો આજે મમ્માને ને બહુ મજા આવશે બીકોઝ જો પરંતુ શું કહેવાય, હા, પરંતુ આજે તો ગુજરાતી બોલવાનું છે યાને એ કોઈ લિમિટ નહીં હશે, એ ફ્લુએન્ટલી બોલાશે બીકોઝ ગુજરાતી બોલતા હોય તો હોય ને એવું કે આપણી જો રિયલ લેંગ્વેજ હોય એમાં એકદમ કમ્ફર્ટેબલ હોય, એકદમ મજાથી બોલી શકતા હોય આપણે. સો ચલો ચાલુ કરીએ બ્લોગ, હે ને? વાસી આવું કેવું કે ગુજરાતી આજે બસ એમ જ બધા ફ્રેન્ડ લોકોની ઈચ્છા હતી એટલે આ ઈચ્છા બી ખતમ કરશું. અને તમને બસ આવી રીતના જ ગુજરાતીમાં વ્લોગ જોવા હોય ને તો 100 ઉપર કોમેન્ટ કરી દો કે તમે ગુજરાતીમાં જ વ્લોગ બનાવજો, તો અમે લોકો એવું જ ટ્રાય કરીશું. બીકોઝ ઓફકોર્સ અમારા જેટલા બી રિલેટિવ્સ નહીં કહેવાય, રિલેટિવ્સને શું કહેવાય? સંબંધિત લોકો આત્મીયજનો સંબંધી લોકો અમને બહુ વાર કહે છે કે તમે લોકો ગુજરાતીમાં જ બનાવો. સો આજે મજા આવશે. શું ખાધું તો આજે લંચ ની કહેવાય, શું કહેવાય? મધ્યાહન ભોજનમાં શું લીધું છે? ખીચડી કઢી. આહા, मेरी फेवरेट वाली. ગુજરાતી બોલવાનું છે. મારો ફેવરેટ ખાવાની ખીચડી. જોયું ગાઈઝ, એમ તો અમે લોકો ગુજરાતી જ છીએ બટ તો પણ અમે લોકો જ્યારે વ્લોગ બનાવીએ છીએ ત્યારે હિન્દી બોલીએ ને તો કેમેરો સામે આવે ને એટલે બસ હિન્દી ફ્લુએન્ટ ચાલ્યું જાય છે હવે. અને ખબર નહીં કેમ ઘરમાં બી મારાથી હવે એવું જ બોલાય કે હિન્દીમાં જ અડધી વસ્તુ તો ચાલી જાય. અને મોસ્ટલી હર્ષલ સાથે તો મારું એવું જ હોય કે અમે લોકો હિન્દીમાં વધારે બોલતા હોય. ઝઘડીએ ને ત્યારે મસ્ત હિન્દીમાં ઝઘડવાનું તો છે ને પેલું નહીં થાય, શું કહેવાય,
અટવાઈ તો નહીં જાય બટ એમાં છે ને તો થોડી રિસ્પેક્ટ વાળું હોય હિન્દીઓ બોલીએ ને એમાં બીકોઝ ગુજરાતી હોય ને તો તું તાથી બોલવું પડે અને જ્યારે હિન્દી બોલે ને ત્યારે તું તા એવું નહીં આવે આપ કિસી કો બી બોલો તો એવું જ બોલાય કે આપ તો એટલે છે ને હિન્દી અમે વધારે પ્રિફર કરીએ ત્યારે એક કામ કરની તું ગુજરાતીમાં જ બનાવો હવે, કેમ કે છે ને બ્લોગ કોઈને હિન્દીની સમજ નથી પડતી, ગુજરાતી બોલાતું નહીં આપણા લોકોથી, એટલે નથી ગુજરાતી ના રહ્યા નથી હિન્દી ના રહ્યા, ઇંગ્લિશ તો દૂર દૂર સુધી નથી. ઇંગ્લિશ બોલે ને સાંજે મડીરા પાન કરે ને પછી ઇંગ્લિશ એકદમ હેવીમાં બોલે બધા. તો આજે જે પણ સારું ગુજરાતી બોલશે તેને કઈ સરપ્રાઈઝ મળશે. ओ यानी मुझे यहाँ क्या बोल रही हूँ मैं यानी મને મળશે એ વસ્તુ. તો વ્લોગના અંતમાં ખબર પડી જશે કે કોણ સારું ગુજરાતી બોલ્યું છે કે નહીં. આજે કેમ આવું થાય છે મને કઈ સમજ નથી પડતું બીકોઝ અત્યારે વ્લોગ બનાવવું છે ને તો કઈ અલગ જ ગુજરાતી આવે છે, બાકી આવી ગુજરાતી છે ને યાર મારી જે રિયલ વાળી ગુજરાતી છે કેમ નથી બહાર આવતી ખબર નહીં પડતી. આને શું થયું છે? ગાંડી થઈ ગઈ છે? ગાંડી કેલી થઈ ગઈ છે કે શું? અને મમ્મા અત્યારે કામ કરીને મસ્ત સુઈ ગયા છે. મમ્મા અત્યારે કરે છે ફોનમાં સ્ક્રોલિંગ નહીં કહેવાય, શું કહેવાય, ફોનની તપાસણી ટાઈમ પાસ કરી રહ્યા છે મમ્મા. મમ્મા આજે મારો બ્લોગ ગુજરાતીમાં છે. બહુ ફાઇન, એકદમ સરસ. તો તને તો મજા આવી જશે ને મમ્મા? હા વળી, આજે દાદા દાદી બી જોશે બ્લોગ. ગુજરાતીમાં હોય તો અમે બધું બોલી શકીએ, હિન્દીમાં તો અમે તૂટેલું ફૂટેલું હિન્દી બોલીએ તો પછી શું કરે. તો હવેથી તું ગુજરાતીમાં જ બોલજે હે ને? સારું, ઓકે. જોયું મમ્મા તો કેટલા હેપી થઈ ગયા અને ખબર નહીં મેં કેમ કેમેરો સામે આવે ને એટલે હિન્દી બોલવાનું સ્ટાર્ટ કરી દઉં છું. મને બીમારી થઈ ગઈ લાગે છે આજે, મને એવું લાગી રહ્યું છે. ડી ને અને પપ્પાનો ફોન ચાલુ જ હોય ઓલવેઝ ઘરમાં. હેલો, અરે મેં છે ને તમે છોકરીને એડ્રેસ મોકલેલું છે. ગુજરાતી હોય તો કેમ ની મજા આવે? ઓફકોર્સ મજા જ આવે. એન્ડ આજે તો મને થોડું સારું નથી તબિયત. કેટલું અલગ લાગે છે યાર હું આવું બધું બોલું છું તો મને હસી આવે છે સોચીને. પેલી ભાઈ ગામની ભાષા બોલ ને, આપણે ગામ બધા જઈએ ત્યારે કેવું બોલે, મને કઈ સારું નહીં લાગતું આજે હુઈ મૂકું. સાચે ગાઈસ ને સાચે મિત્રો આવું જ હોય. હા, જ્યારે અમે લોકો ગામ જઈએ ને તો ત્યાંની ગુજરાતી જ લેંગ્વેજ હોય બટ થોડી અલગ હોય તો એ મને થોડા નહીં યાર તો એ છે ને મને બહુ ઓકવર્ડ ફીલ લાગે. મારા મમ્મી છે ને જ્યારે બી આવી રીતના ગામથી કોલ આવે ને તો એવી રીતના વાત કરતા હોય ને તો હું બહુ જ ટોકતી હોઉં, કારણ કે હું મોસ્ટલી ગુજરાતી થોડું ઓછું બોલતી હોઉં નોર્મલી, અને જ્યારે બોલું ને તો પેલું થોડું સ્પષ્ટ વાળું બોલો, એમાં મારું એવું નહીં હોય. તો આ મમ્મા લોકો કેવું બોલે ખબર, પેલું કઈ હો આવી ગયેલો છે, જવાના છે. હા ગુજરાતીમાં ઓલવેઝ આવું જ બોલે, કાં ગયેલા તમે, એવું ને બહુ બધા વર્ડ્સ એવા હોય જે મને નહીં ગમે તો મમ્માને મેં બહુ મોસ્ટલી એમ ટોક્યા કરતી હોઉં કે મમ્મા કેમ આવું બોલે છે. પછી છે ને સે બોલે એવું બધું બી ચાલતું હોય મમ્મીને. માસી સાથે વાત કરે ને તો એક અલગ જ લેંગ્વેજમાં મમ્મા વાત કરે. માસી જોયું તમારી ડી તમારી કમ્પ્લેન કરે છે બાય ધ વે. માસી સાથે મેં આવું શીખી ગઈ એવું કહેવા માંગે છે ઇન શોર્ટ. માસી મારા દરરોજ વ્લોગ જોઈ, બધા જ વ્લોગ જોઈ, માસી બી જોઈ, ભાભી બી જોઈ, બધા જોઈ હે ને મમ્મી મારા દરરોજ વ્લોગ જોઈ. અને પછી મમ્માને ફોન કરીને કહે પણ કે આજે તમે આવું કર્યું તેમ કર્યું એન્ડ ઓલ. તો આજે માસીને બી મજા આવશે ગુજરાતીમાં વ્લોગ જોવાની. મારી ભાભી આવી ગઈ છે. ભાભી આજે બ્લોગ ગુજરાતીમાં છે. ભાભી આજે ગુજરાતીમાં વ્લોગ બનાવવાનું. હા એવું બધું જે બોલવું એ બોલવું. તમને આવડતું છે? નથી આવડતું? મારી ભાભી છે ને અત્યારે ઉઠા છે તો થોડું છે ને મૌન વ્રત ધારણ કર્યું છે અને મૂડમાં નથી તો ભાભીને પહેલા બોર્નવિટા પીવડાવવી પડશે, પછી ભાભીને મૂડમાં લાવવી પડશે અને પછી તમને હું હાજર કરીશ, તમને બતાવીશ કે ભાભીની લેંગ્વેજ બી સુપર હોય છે. ભાભી પાસે તો ડાયલોગ બી બહુ બધા ગુજરાતીમાં બહુ ડાયલોગ બોલે. ગુજરાતી સોંગ બી બહુ બધા હોય યાર. આજે છે ને અમે બહુ ઓછું એડિટ કરા, જેટલું બી રિયલ હશે ને એ જ બધું હું તમને બતાવીશ. જેટલું મેં મિસ્ટેક કરું છું ને બધું જ રવા દઈશ તો તમને બી ગમશે. અને તમને અગર આવા ગુજરાતી વ્લોગ્સમાં મજા આવી હોય ને તો કોમેન્ટમાં જરૂર લખજો કે તમે ગુજરાતીમાં જ વ્લોગ બનાવો, તો કાલથી આપણું દેશી ચાલુ થઈ જશે ગુજરાતી. હું ગુજરાતી છે ને વધારે શીખી લઈશ અને મસ્ત એવું. બાકી મમ્મી સાથે તો મજા આવી જશે તમને લોકોને ગુજરાતી. ગુજરાતી મેં પહેલેથી થોડી વ્યવસ્થિત જ બોલું છું મારા ઘરમાંથી સ્પેશિયલી કે
હું સારી એવી ગુજરાતી બોલું છું. આ લોકો બધા જેવી નહીં, આ લોકો તો બહુ જ ખતરનાક હાઈ લેવલની ગુજરાતી બોલે. हाई लेवल नहीं कहवाय એને देसी कहवाय देसी गुजराती દેશી संस्कृति ગુજરાતી. को भूलना नहीं है પપ્પા આવી ગયા છે અત્યારે. કેટલા વાગ્યા પણ છે? મારા પપ્પા તો ઇંગ્લિશ મીડિયમ છે 1:45 થયા છે અત્યારે, અને મારા પપ્પા જો દીવો કરીને આવ્યા છે અત્યારે, ભગવાનની પૂજા કરી રહ્યા છે. અને પપ્પા આજે મારો બ્લોગ છે ને ગુજરાતીમાં આવ્યો છે. સરસ, ગુજરાતીમાં બોલવાનું. બહુ જોરદાર, સારું છે ને? એકદમ. અત્યારે તો 2 વાગવાના છે, તો અમારા ત્યાં ભગવાન અત્યારે ઉઠી ગયા છે. ભગવાન 24 કલાક જાગતા જ હોય છે, કશી સુતા નથી. જોયું, મારા પપ્પાના રૂલ્સ પ્રમાણે ચાલે છે અમારા ઘરમાં ભગવાન પર. આ શું કર્યું છે ગાંડી? આઉટના ના પહેરાય. આ બાના ચશ્મા છે, અને બાના ચશ્મા પહેરી દીધા હીરે. નંબરના ચશ્મા નહીં પહેરાય તારાથી, નહીં તો તને વધારે નંબર આવશે અને તારી આઈઝ હજી વધારે મોટી થઈ જશે. મોટી યાર, જગન્નાથ જેવી. જગન્નાથ ટણન ચકાને ટણન. મારી મમ્મીએ તો લિરિક્સ જ ચેન્જ કરી દીધી. ભાઈ સાહેબ થોડી ના બોલી શકે. બોલાય તો બોલાય, ડીને બોલવાનું તો બોલવાનું. ભાઈએ કીધું નહીં બોલવાનું તો નહીં બોલવાનું. બસ આ બેને નાટક જો પકડાઈ ગયા ને કેમ એમ. બાપુએ કીધું ગુજરાતી બોલવાનું તો બોલવાનું. હા. શું કહે છે? પ્રિન્સ ને ફોન કરો એને તો ઓલપાડ વાળું ગુજરાતી આવડે હે, કરને ફોન. કરીએ ગાઈઝ, મારો ફોઈનો છોકરો છે ને પ્રિન્સ, તો એ બી મારા વ્લોગ દરરોજ જોઈ. હે, તો આજે એને કેવા વગર આપણે શૂટ કરીએ, ગુજરાતીમાં જ વાત કરશું. જોઈએ એનો ગુજરાતી તો ભાઈ ટોપ લેવલનું છે, તો મજા આવશે તમને લોકોને સાંભળવાની. ચલો આપણે છે ને એને સ્નેપચેટ પર વિડીયો કોલ કરીએ અને એને કહેશું નહીં કે તારું શૂટ કરીએ છીએ અમે. મિત્રો, આજે છે ને મારા વાળ વોશ કરવાના હતા, બટ ધોવાના હતા ધોવાના હતા. વોશ નહીં, ઇરેઝ કરી દો. ઇરેઝ તો ભૂસી કાઢો. અને આજે હેર નહીં આવે ને, વાળ ધોવાના હતા, પણ આજે ટાઈમ નહીં મળ્યો, તો પછી નહીં ધોયા નહીં ધોયા. હવે કાલે ધોવાનું વિચારીશ, કારણ કે આજે મને બહુ જ કંટાળો આવતો હતો અને મારી તબિયત બી સારી નહીં હતી. તો મેં સોચ્યું કે થોડું આળસ કરી લઉં, થોડું આરામ બી કરી લઉં. મારી બેન સાથે કદાચ વધારે મજા આવશે, બીકોઝ એની બી છે ને લેંગ્વેજ બહુ ખતરનાક સારી છે. ગુજરાતીમાં. સારી છે ટેટુ પાઈ કાં છે? કઈડો ને? કેમ કઈડો તું એના? એને પણ મને પાડ્યું. આવું બધું નહીં કરવાનું. હે, તમે લોકો ઇન્સાન છે ને, માણસમાં આવો છો ને, તો જાનવર જેવું કેમ કરો છો? બેવ ફ્રેન્ડ છે બે. હા, તો તમે કે જાનવર છે? જાનવર ફ્રેન્ડ છે તમે બે? ઘડિયાળ રમીએ. શું ઘડિયાળ અમે કે સમજ બમજ પડે કે નહીં? બેવ અલગ અલગ બેસી જજો, નહીં તો દાદા કહી દઉં ગાંડો થઈ ગયેલો જ. ગાંડા થઈ ગયેલા મારા દાદા કે ગાંડા વાળા થઈ ગયેલા છે કે હું. જા તું અહીંયા ગામમાં વાળ કપાય આવ તમારા સુરત વાળા કઈ હા નહીં કાપી આપે. મિત્રો, મેં વૈસે ગાઈસ બોલતી હું ને, તો આજે એવું બોલવાનું. મિત્રો, તો એવું હોય બપોર થાય ને એટલે મમ્મા છે ને તો માસીના કોલ કરી જ દે. તો આજે બી કોલ કરશે મમ્મા, તો ત્યારે હું તમને સંભળાવું. હવે કોલ કરવાની તૈયારી જ છે. જો માસી અને મમ્માની લેંગ્વેજ થોડી અલગ છે. બધાની આજે અલગ અલગ લેંગ્વેજ આપણે ચેક કરીશું, કોણ કેવું બોલે એક છે. મારી માસી એક અલગ લેંગ્વેજ બોલે અને મારી બુઆ એક અલગ બોલે. અભી અભી નહીં, હવે હવે कॉल कर दी વિડીયો કોલ वीडियो कॉल हो चुका देखा है कभी. ઊંઘી ગયેલી બોરી તો અમે તો હજુ ઊંઘવાના બાકી છે, હજુ ખાય એટલે ચા બનાવી દે. કાં ગયા રમેશલાલ? બોલા તને જો એ લોકોની લેંગ્વેજ એકદમ અલગ. મેં કહું લાવ જરાક યાદ કરવા દે. શું કરે ઈયું? આવી ગઈ, ખાઈ રે વંડી દીંડા. હિયું ખાલી ના ऐसा કાંડું છે. ટ્યુશન જવાનું. જોયું, આની સાથે આ બે નન્નો થઈ જાય અને શું કેવું હવે, કે કેવા જેવું જ નથી. રમવાનું કેવાય એને રમવાનું રમવાનું કહેવાય આને.
એ રમવાનું નહીં કહેવાય, આવું કઈ રમવાનું હોય. તું રમે તો સમજ પડે, આ રમે તો એને શું કહેવાય? મોબાઈલ લઈને પકડ્યા કરે કે રમવાનું. રોજ સરે મોબાઈલ નહીં કરી જ્યારે જો ત્યારે કે મોબાઈલ માસી સાથે વાત કરી તો ખબર પડી ને માસી અને મમ્માની લેંગ્વેજ કયા લેવલની હતી. હવે માસી છે જૂના ગામથી, એટલે વિલેજનું નામ છે, વિલેજની ગામનું નામ છે. અને હવે અમે કોલ કરીએ છીએ મારા ફોઈના છોકરાને, એ રહી છે કુકરી ગામમાં, ઓલપાડ પાસે છે કુકરી ગામ, તો ત્યાંથી કરીએ છીએ. અને જેને ગુજરાતી નહીં સમજ પડતી તો નીચે હિન્દીમાં બી આવશે જ, તો એનાથી તમે સમજી શકો છો. તો અત્યારે પ્રિન્સને કોલ કરીએ, એનું નામ પ્રિન્સ છે. થોડું અમારી સાથે છે ને થોડી સારી રીતના વાત કરે, બટ કોઈ વાર છે ને તો મિક્સ મેચ કરી દે. ડી તારા ફોન પરથી કર હે ને. હારી ચાલુ શું કરે? કેમ કેમ હું કરવાનો નહીં આવે, શું કરવાનો એવું આવે. હું કરવાનો ક્યાં છે? કયું ગામ? જમી લીધું તમે? કાલે ફોન બંધ થઈ ગયેલો. એ ખબર નહીં ચાલુમાં બંધ થઈ ગયો. મેં જોયું હલા મેં તો ગભરાઈ ગયો. મેં બોલા કઈ પાછું મોબાઈલ જોયું તો સ્વિચ ઓફ થઈ ગયો. બેટરી નહીં હતી. બેટરી 30% જ હતી. મેં આગળ ભાઈ ચાર્જિંગમાં નહીં મૂકા. નવો ફોન લેવાની જરૂર છે તને. What? વોટ? શું છે? What is this? લેંગ્વેજ ચેન્જ કરી દીધી ને ત્યાં તો ખબર પડી કે વ્લોગમાં આવે છે તો વોટ ઇઝ ધીસ? વાહ. જો મિત્રો આ છે પ્રિન્સ, પ્રિન્સ ફ્રોમ ઓલપાડ કુકરી ગામ. મારા વ્લોગમાં હાઈ તો કર. Hello guys. ગુજરાતીમાં બોલલી હું હેલો ગાઈસ. હેલો મિત્રો, કેમ છો? કસો કાઈ પ્રિન્સ આજનો વ્લોગ ગુજરાતીમાં બને છે. કસો કાઈ એમ કહો. નોટ કસકાય. કેમ છો? કેમ છો? જોયું ને મિત્રો, બતાવ્યું ને પ્રિન્સની લેંગ્વેજ. હવે છે ને કોઈ બીજાની બતાવીએ તમને. મારા ઘરમાં એક પ્રાણી આવી ગયું છે જે બહુ ધમાલ કરી રહ્યું છે. જો જે કૂદી નાચી કૂદી રહેલું છે. એને આજે ફોન નથી મળ્યો ને એટલા માટે જો અને એ પ્રાણીની બે ચોટલી પણ છે. એ તુલસી ખાટું છે. એવું લાગે છે તમને આજે ગુજરાતીમાં બધા બોલે છે તો મજા આવે છે? આવે છે પણ કેમેરો આવે તો હિન્દી બોલી નીકળી જાય છે. નીકળી જાય છે. શાળામાં ગુજરાતી નથી શીખવાડતા શીખવાડતા છે. તો પછી શીખવાડતા હોય તો બોલ ના. રિસેસ ટાઈમમાં રિસેસ ટાઈમમાં રાઈસ લઈ ગઈ, ભાત લઈ ગયેલી, ભાત. હા, આજે તો ગુજરાતીમાં વ્લોગ છે તો કોઈ એક સારું ભજન ગાઈ લે ગુજરાતીમાં. એમ તો તું કેટલું બધું ગાતી હોય. મમ્મી સવારે છે ને ઉઠે ને એટલે ભજન સ્ટાર્ટ જ હોય, અને નવા નવા ભજન બી શું શીખ્યા કરે, ગાયા કરે, એવી રીતના કરતા હોય. હે ને મમ્મા? સાચી વાત. મમ્મા એમ આવી રીતના બ્લોગિંગ એવું શીખો ને યાર. બસ એમ પકડો. આજનો વ્લોગ મમ્મા ઉતારશે બિકોઝ મમ્માને ગુજરાતી આવડે છે ને એટલે. નંદ કુંવર નટવડ નાનોડે કાનો રમે છે મળી કેરમાં, સ્નેહ બળી રેશમની ચૂંદડી મંગાવી લઉં, ચૂંદડીનો ઓડનાર રે કાનો રમે છે મળી કેરમાં. નંદ કુંવર નટવર નાનોડે કાનો રમે છે મળી કેરમાં, સ્નેહ બળી. બસ મમ્મી તો રૂકવાનું નામ જ નથી. મમ્મી તો રૂકવાનું નામ જ નથી લેતી. આખું ભજન તમને સંભળાવી દેતા ભાઈ. રોજ મેં તો સવારે પહેલી હનુમાન ચાલીસા મૂકું, પછી મેલરી માતાના ભજન મૂકું, પછી કાનાના મૂકું, પછી લાડાને ઉઠાડું, પછી લાલાની સેવા પછી કરે, શિવની શૃંગાર સેવા કરે. કરું, પછી એને તૈયાર કરું, પછી એને ખવડાવું. અને બધા કરતા છેલ્લે પછી મને ખવડાવે, મને કોલ કરે. હે ને? તેનું કામ કરીને પછી મારે કાનાનું કરવું પડે. આ લોકોને પહેલા બધાને ખવડાવવું પડે. તમે શું ખાવાના, તમે શું ખાવાના, પછી કાનાને તો છેલ્લે ખવડાવવું પડે મારે. તો મમ્માનું તો કામ જ એવું હોય ને. બધાના ઘરમાં એવું જ હોય મમ્મી. એવું કઈ નહીં કે તું એકલી એવું કરે.
જો આજે કાનાને મેં કેટલા મસ્ત તુલસી, બહુ મસ્ત તુલસી થયેલી હતી કુંડામાં, તો બધી તોડીને આવીને હાર બનાવીને બધા પહેરાવ્યા. જો જો આયરા મમ્માએ હાર બનાવ્યો છે તુલસીનો, રાધા કૃષ્ણનો, અને લલ્લાજી માટે બી કર્યું છે. બધાના હાર બનાવીને પહેરાવ્યા. બસ क्या बना आप बस શું બનાવો છો? કોફી. કોફી? ઓકે, ગુજરાતીમાં બ્લોગ છે તો ચા પીવાની હોય. ચા મને નથી ભાવતી એટલે હું કોફી બનાવું છું આ વાળી. ડેવિડ ડોક ડેવિડ ઓફ. ડોફ ઓફ ડોફ નહીં, ઓફ. ડેવિડ ઓફ. अभी इंग्लिश ब्लॉग नहीं चल रहा. ओके જો હવે એમાં જશે મસ્ત મજાની કોફી. ओह वाव, कड़वी लगती है, मतलब बहुत कड़वी लगती है. कड़वी કડવી ના હોય, એ સ્ટ્રોંગ હોય. એટલી मैं કડવી मिक्स દૂધ करूँ, જોઈએ ને. मैं मिक्स कर देती हूँ, रुको. वाह, देखने में कितनी अच्छी लग रही है. पीने में बहुत कड़वी है गाइस. ખીરને ખાલી જોવામાં જ મજા આવે, બધું બગાડ્યું જો. मित्रों, मैंने भी कॉफी गिरा दी है. હવે સાફ પણ કરી દેજે તું જ. मैं क्यों साफ कर दूं, अभी कर देती हूँ, रुको. 2 मिनट लग रहेगी. डन 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 कम्प्लीट. ખીરના આજે મજા આવે છે ગુજરાતીમાં બ્લોગ બનાવવાની. ગુજરાતીમાં બ્લોગ નથી બનાવ્યો ને એટલે મજા આવતી છે મને. મમ્મી, ખીરને કઈ પણ નવો ટાસ્ક હોય ને તો એને મજા બહુ આવે. હા ને? મજા તો બહુ જ આવે મને. मैं तो रोज मजा करूँ. ए दोस्त, ખીર અંદર આઈસ્ક્રીમ નથી યાર, આટલી બધી ગરમી છે. ओह शिट, चलो आइसक्रीम लेने चलते हैं. चलो आइसक्रीम लेने जाते हैं. चलो आइसक्रीम लेने जाइए. મારા માટે બી લાવજે, हैं? મારા માટે બી લાવજે. और क्या करे? आलू આલુ કચાલુ બેટા કહાં ગઈ? है. एंड खाइए. तुम रुक. क्या हुआ? શું થયું? શું થયું? મોરું ચરાઈને બેઠેલી છું. ક્યાં? નહીં દેખાતું? ડાચું ઓળખું રાખ. હા? મને તો ગુજરાતીમાં બહુ મજા આવે બોલવાની. ગુજરાતીમાં જ બ્લોગ બનાવ તારા બી. મારા તો હિન્દીમાં છે કે? મારા તો હિન્દીમાં આવે છે. થોડુંક હિન્દીમાં બનાવી દઉં પછી ગુજરાતીમાં બનાવવા. હું પણ એવું જ ટ્રાય કરું છું. હિન્દીમાં તો બનાવી લીધું અને હવે તો 365 દિવસ બહુ નજીક થવાના છે, એટલે પૂરા થવાના છે. તો પછી મેં સોચ્યું ચાલો એકવાર તો ગુજરાતીમાં બનાવવું જ જોઈએ. અને જો મમ્માએ લલ્લાજી માટે બી તુલસીનો હાર આજે બનાવ્યો છે. જો અમારી ઇંગ્લિશ ચા. ઇંગ્લિશ Taste ચા. કરો. કોફી કહેવાય એને. જો હર્ષિલા આજે જાતે કોફી બનાવી છે. વૈતાલીને જોઈ જોઈને હું પણ શીખી ગયો કોફી બનાવતા. કોઈ કેફેમાં પણ આવી કોફી નહીં હશે. લે ટેસ્ટ કર ખાલી. તને શીખવાડ્યું કોને છે ખબર છે ને? ટેસ્ટ કરીને પછી કેને. જોયું ને એમ. સારું છે, પાસ થઈ ગયો છે છોકરો. हेलो 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 अटेंशन यार. आवाज नहीं आई वो गाना. ये हिंदी में क्यों बोल रहा था? हेलो, आई वो आवाज? બહુ પટલો લાગે છે ને તું આજે. એવું નાવા ધોવા વગર જ ગયો કે હું ગાડીમાં? એવું આ લોકોને વેમ હતો કે તું મારો ફોન નહીં ઉચકે. મેં કીધું કર ઉચકે જ. તો યુની વાત કરે છે મને માસીની મોકલાવી. તું નન્નો હતો ત્યારે ખબર તને કોઈ પેલું કપચી મારી ગયેલું અહીંયા? નેટવર્ક ગયા. નેટવર્ક જ નહીં આવે ને યાર. નેટવર્ક આવે એવો ફોન લે નહીં. પણ આ વખતે ગણપતિ કેવા લાવવાના? પેલા 2 રૂપિયા જેવું નાખીને જોવાય એવું નહીં લાવવાના ને? હા યાર, નેટવર્ક જ નહીં. ચાલ કઈ નહીં, બાય.
બાકી મેહુલ છે ને એમ અમારા જેવી લેંગ્વેજ બોલે તો ઓકે ઓકે વાલી, તો એનો તો મસ્ત હતું, બટ નેટવર્ક નહીં હતા ને એટલે એટલું બધું કંઈ ક્લિયર દેખાયું પણ નહીં અને સંભળાયું પણ નહીં. હવે કોને કોલ કરીએ યાર? મારો એક ફ્રેન્ડ હતો જે એક નંબર ગુજરાતી બોલતા, બારડોલી વાળી ગુજરાતી બોલતા, બટ સો સેડ હવે નથી. નથી મતલબ એ નથી એવું નથી, એ છે પણ નથી. તો હું ઓફિસે જાઉં છું, હવે થોડી વાર રહીને મળીએ. ઓકે, આવજો અમારા માટે. શું લાવવાનું છે તમારા માટે? પિઝ્ઝો એવું બધું ના ખાવાનું હોય. ખાવાનું હોય, પિઝ્ઝો ગોલ ગોલ પિઝ્ઝો આવે એ લેતો આવજો. સારું, પાપડ લઈ આવીશ તો. નો પાપડ, પિઝ્ઝો. પાપડ પાપડ નહીં, પિઝ્ઝો લઈને આવજે. ગુજરાતીમાં છે તો ગુજરાતી પાપડ ખાઓ. રોટલો ખાવા મળશે. રોટલો ખાઓ, રોટલો બાજરીનો બાફીનો. ચાલો તો હું ઓફિસે જાઉં છું. તમારા માટે આવતી વખતે કઈ લઈ આવીશ. સારું, ત્યાં સુધી તમે ગુજરાતીમાં જે મજા કરો. ના, આજે એકચ્યુઅલી આ વ્લોગ અહીંયા જ સમાપ્ત કરશું, બીકોઝ આજનો વ્લોગ બહુ લેન્ડી થશે અને ગુજરાતીમાં બને છે, તો ખાસ કરીને અમને લોકોને પણ મજા આવે છે, એન્જોય કરીએ છીએ. તો ફેમિલીમાં પણ બધાએ કીધું, ફેમિલી નહીં, ઘરના બધા વ્યક્તિએ કીધું કે આજનો અને કાલનો વ્લોગ પણ મસ્ત ગુજરાતીમાં જ બનાવીશું. એટલે હવે આ વ્લોગ તો કન્ટિન્યુ જ રહેશે, બટ આનો બીજો પાર્ટ આવશે કાલે ખાસ કરીને જોજો, ભૂલી ના જતા. અને બસ આવી રીતના જ સહકાર આપજો અને ધન્યવાદ આજનો વ્લોગ જોવા માટે. તો મળીએ કાલે. બાય.